एवं शिक्षापत्रनी आ रस सरिताનું રસપાન કરવા આવેલા ભાગ્યવાન ભગવદીજન શ્રી હરિરાય મહાપ્રભુજીની આ દિવ્ય વાણી પોતાના લઘુ ભ્રાતા ગોપેશ્વરજી લખેલા 41 પત્રોના માધ્યમથી પુષ્ટિ માર્ગના સર્વ ગ્રંથોનું દોહન કરી આ નવનીત શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને સૌને આપે છે. આપણા શાસ્ત્રોમાં જે ભગવત વાણી કહી છે, આચાર્યોના મુખે, ભગવાનના મુખે કોઈ એકને નિમિત્ત બનાવવામાં આવે, પણ એ વાણી કોઈ એક માટે નથી હોતી. મહાપુરુષોની વાણી સનાતન હોય છે, સર્વ માટે હોય છે અને સર્વ કાળમાં સત્ય હોય છે. આચાર્યોની વાણી વ્યક્તિગત નહીં, સમષ્ટિગત હોય છે. નિમિત્ત ભલે કોઈ એક વ્યક્તિ બને, પણ મહાપુરુષોની વાણીમાં, એમના વિચારમાં સર્વના કલ્યાણનો ઉદ્દેશ હોય છે. ગીતાજી માટે અર્જુનને નિમિત્ત બનાવ્યો ભગવાન, પણ ગીતાજી એ કેવલ અર્જુન માટે જ ભગવાને નથી કહી. ગીતાજીમાં તો મહાત્મ્યમાં કહેવાયું, સર્વો ઉપનિષદો ગાવો દોગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સ સુધીર ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ માત. ગીતાજીના મહાત્માને સમજાવતા કહેવામાં આવ્યું, સર્વ ઉપનિષદો ગાઓ. સર્વ ઉપનિષદો ગાય છે, અને ગાયને દોહનારા કોણ? દુગ્ધા ગોપાલ નંદન, આપણા પ્રભુ ગોપાલ એ આ ઉપનિષદ રૂપી ગાયને દોહનારા છે. પણ જ્યારે ગાયને દોવાની હોય ને, એના પહેલા વાછરડાને છોડવામાં, અને વાછરડાને છોડો ત્યારે જ ગાયના થનમાં દૂધ આવે, દૂધ સ્ત્રવે. અને દૂધ જ્યારે થનમાં આવવા લાગે એટલે ખેડૂત શું કરે? દોહનારો શું કરે? એ વાછરડાને પાછું ખેંચી દે, બાંધી દે અને દૂધ દોહી દે. એમ ઉપનિષદ રૂપી ગાયને દોહવી હતી, એટલે ભગવાને પણ અર્જુન રૂપી વાછરડાને છોડે છે. પાર્થો વત્સ, પાર્થ તો વાછરડું છે, વત્સ છે. સુધીર ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત. આના ભોક્તા કોણ? સુધીર ભોક્તા. સની બુદ્ધિ, જેની બુદ્ધિ સુધીર છે, સદબુદ્ધિ છે, એનો જ એ જ વ્યક્તિ આનો ભોક્તા છે. બાકી અર્જુન તો વાછરડું છે, નિમિત્ત માત્ર છે. એમાં જ મહાપુરુષોના જેટલા ગ્રંથો થયા, એમાં કોઈ એક નિમિત્ત બન્યું, પણ એ ગ્રંથ યા એ ઉપદેશ કેવલ એના માટે નથી હોતો. એને નિમિત્ત બનાવીને મહાપુરુષો સમગ્ર સમાજના કલ્યાણ માટેનો ઉપદેશ આપતા હોય છે. એટલે શિક્ષાપત્રમાં પણ ગોપેશ્વરજી નિમિત્ત બન્યા છે. અને કેવલ ગોપેશ્વરજીને નિમિત્ત બનાવી સમગ્ર વૈષ્ણવી સૃષ્ટિ માટે શ્રી હરિરાય મહાપ્રભુજી આ પત્રો લખ્યા છે. એટલે જ્યારે પણ આ પત્ર ખોલીને વાંચો ત્યારે એ રીતે ન વાંચતા કે આ તો હરિરાયજી ગોપેશ્વરજીને લખ્યા છે. પ્રત્યેક પત્રને એ રીતે વાંચજો જાણે હરિરાયજીએ લખ્યો છે પત્ર તમારા માટે, તમને લખ્યો છે. અને તમારા નામનો જ્યારે પત્ર આવે ત્યારે કેટલા રસથી આપણે વાંચતા હોય, કાં તો મારો પત્ર છે, મારા માટે છે. એમ દરેક પત્ર એ રીતે જ ખોલજો, એ રીતે જ વાંચજો જાણે હરિરાયજી તમને આ પત્રો ન લખ્યા. શિક્ષાપત્ર શરૂ તો કરીએ, પણ કોઈનો પત્ર ખોલાય, વંચાય. કોઈએ કોઈના માટે પત્ર લખ્યો હોય તો આપણે વાંચી શકીએ. આ વિવેક કહેવાય. એક વાર એક શેઠ હતા અને ત્યાં એક ચાકર, અને ચાકરને એક પત્ર આવ્યો, અને આ શેઠજીની આદત બધાની વસ્તુ જોઈ લે.
આ બંધ કવરમાં પત્ર છે ને ક્યાંક એને ઘરે બોલાયો હશે તો પાછો આ જતો રહેશે મહિના માટે ને ઘરમાં કોણ સાચો, લાવ ખોલીને વાંચી તો લો કે શું લખ્યું છે. એટલે એને પત્ર ખોલીને વાંચ્યો અને પત્રમાં એની પત્નીનો પત્ર હતો અને એને બધી વસ્તુઓ લખી હતી કે મારે હવે આવો તો આ લેતા આવજો, આ લાવજો, આ લાવજો, આ લાવજો, લાંબુ લિસ્ટ હતું. હવે વાંચ્યું ને એમાં કેવું ખાસ હતું ને, ખાલી માંગણી હતી ને બધી વસ્તુઓ મંગાઈ હતી. પણ વાંચ્યા પછી શેઠજીને દુઃખ થયું કે આ હતો આનો પત્ર અને મેં પૂછ્યા વગર ખોલીને વાંચી લીધું, આ મેં બરાબર નથી કર્યું. એને પશ્ચાતાપ થવા લાગ્યો શેઠજી કે આ મારાથી ખોટું કામ થઈ ગયું. કોઈનો પત્ર હોય ને મારાથી પૂછ્યા વગર વંચાય નહીં. હવે આનું પ્રાયશ્ચિત છે. ગુરુ હતા, ગુરુ પાસે ગયા અને શેઠજીએ કહ્યું કે ગુરુદેવ મારાથી ભૂલ થઈ ગઈ છે, મને ક્ષમા કરો અને મારે પ્રાયશ્ચિત જાણવું છે, મારા અપરાધનું પ્રાયશ્ચિત છે. ગુરુદેવે કહ્યું શું થયું કે આ પત્ર મારા ચાકરનો હતો અને મેં એને પૂછ્યા વગર ખોલીને વાંચી લીધો અને એની પત્ની ખાલી અમુક વસ્તુઓની માંગણી કરી છે અને બીજું કાંઈ છે ને મારાથી ભૂલથી વંચાઈ ગયું. હવે આનું પ્રાયશ્ચિત શું? ગુરુદેવ કહ્યું આનું એક જ પ્રાયશ્ચિત છે, એ પત્નીએ જે જે વસ્તુઓ મંગાવી છે હવે તારે લઈને આપવી પડશે. એમ જ આપણે પૂછ્યા વગર જયારે હરિરાયજીનો આ પત્ર ખોલી રહ્યા છીએ તો જે જે કરવાનું ગોપેશ્વરજીને કહ્યું છે એ બધું આપણે કરવાનું છે. આનું આ પ્રાયશ્ચિત થઈ છે કે જે આજ્ઞા ગોપેશ્વરજી માટે લખી છે અને આપણે ખોલીને કોઈનો પત્ર કોઈને માટે લખાયેલો આપણે વાંચીએ છીએ તેનું પ્રાયશ્ચિત એક જ થાય કે હવે દરેક શ્લોક એ રીતે વાંચવાના કે આ બધી આજ્ઞાઓ મારે પાળવાની છે. અને નિશ્ચિત વાત કહીશ, જો એ આજ્ઞાઓ પડાય ને તો વૈષ્ણવી જીવનની સાર્થકતા જીવનમાં થઈ જશે. તો અર્જુન તો કેવલ નિમિત્ત બન્યો છે અને ગીતાજીનો પ્રભાવ ભગવાનના મુખેથી રહ્યો છે. એમ જ અહીંયા ગોપેશ્વરજી પણ નિમિત્ત છે. સમગ્ર પુષ્ટિ સૃષ્ટિના એક પ્રતીક રૂપે ગોપેશ્વર છે. તમે ઉદ્વેગ કોના જીવનમાં નથી, ચિંતા કોના જીવનમાં નથી? અરે જેને ચિંતા ના થતી હોય એની ચિંતા આપણને થાય, આને ચિંતા નથી થતી. દરેક માણસના જીવનમાં લાગેલી છે ચિંતાઓ, ઉદ્વેગ તો દરેકના જીવનમાં લાગેલું છે. તો ગોપેશ્વરજી નિમિત્ત છે. શિક્ષાનું અમૃત આપણને આપ્યું છે આ શિક્ષાપત્ર. જો આટલા લોકો જીવનમાં આપણને મળતા હોય, શિક્ષક, નિરીક્ષક, પરીક્ષક, રક્ષક, ભક્ષક, આટલા પ્રકારના લોકો આપણને મળે જીવન. શિક્ષક મળે અને ઉત્તમ શિક્ષા કોઈ નાના બાળક પાસેથી મળતી હોય ને તો ગ્રહણ કરી લે. સારી વાત કોઈ ખોટા વ્યક્તિ પાસેથી પણ જો જાણવા મળતી હોય ને તો સ્વીકારી લે. માણસે પોતાની ચિત્તવૃત્તિ એવી રાખવી કે જ્યાંથી પણ ગુણ મળે ગ્રહણ કરતા છે. શિક્ષક જીવનમાં મળતા હોય છે. જીવનમાં ક્યાંથી કેટલા લોકો પાસેથી આપણે શીખતા હોઈએ છીએ. અરે તમે અમે ગુરુસ્થાને છીએ એટલે અમારે ખાલી શીખવાડવું જ એમ નહીં, પણ કેટલા વૈષ્ણવ પાસેથી અમને શીખવા મળતું. આંખો ખુલ્લી રાખો ને, બુદ્ધિ અને મનને ખુલ્લું રાખો ને તો તમને શિક્ષા ક્યાંથી મળે. મને તો આ વૈષ્ણવોએ ઘણું બધું શીખવાડ્યું છે. ઘણી જગ્યાએ પધરાવણી થાય, ઘણા લોકોને મળવાનું થાય, કેવા સારા લોકો આપણને મળતા હોય. ઘણાની સેવા જોઈને અમને શીખવા મળે કે હા, સેવામાં આ વૈષ્ણવ આવું કેવું સુંદર કરે છે, આપણે કરવું છે. કોઈનો પાઠનો ક્રમ, કોઈનો કીર્તનનો ક્રમ, કોઈની દિનચર્યા, કોઈની વિચારવાની શક્તિ એ શું છે, કોઈની ક્રિયા શક્તિ, કોઈની આયોજન શક્તિ, કેટલું બધું શીખવા મળતું હોય છે. જો શિષ્યની વૃત્તિ, શીખવાની વૃત્તિ આપણી અંદર હોવી જોઈએ તો શીખવા બધેથી મળી શકે. પણ ભણાવવાની જ વૃત્તિ લઈને દુનિયામાં ફરતા હોઈએ ને તો ક્યારે શીખી ન શકીએ. આપણે બધા સંભળાવવા માટે સાંભળતા હોઈએ છીએ. આપણે બધા સાંભળીએ છીએ કે સંભળાઈ શકીએ.
સાંભળવા માટે સાંભળતા નથી, બોલવા માટે સાંભળીએ, ઉત્તર આપવા માટે સાંભળીએ છીએ. કાન ખુલ્લા રાખો, આંખ ખુલ્લા રાખો. કે એક વાર હું ટ્રેનમાં જતો અને ટ્રેનમાં જતો તો મારી સાથે બધા વૈષ્ણવો, અને ટ્રેનમાં ચડ્યા, એમાં જે વૈષ્ણવનો છોકરો મારી સાથે હતો એનાથી આખો એક જલનો કુંજો સાથે હોય, ઢોળાઈ ગયો, જે બાજુમાં એક ટ્રેનમાં સાથે બેઠો હતો એની ઉપર આખો જલનો કુંજો એનામાં છે, આખો ભીનો થઈ ગયો. મેં પેલા કીધું હમણાં એ ખીજાશે ભાઈ, એટલા મેં ભાઈ બોલ્યા કે પાણી પડે ને તો માણસ ઠંડો થાય, ગરમ ન થાય. તો મને થયું કે જો ખરાબ પરિસ્થિતિમાં, અને યોગાનું યોગ એ એટલા પરિચિત વૈષ્ણવ નીકળ્યા, મને ખબર હતી કે વૈષ્ણવ છે, અને એના કાયમ એ મને વિનંતી કરે કે જે ક્યારેક શાંતિથી આપની જોડે બેસવું છે. મેં તો હવે 24 કલાક છે, આવો બેસ, શાંતિથી બેસ. અને એ દિવસે દાન એકાદશી, પછી તો કીર્તન ગાયા, દાન, પણ પ્રભુ સંજોગો, પણ જેને શીખવું જ હોય એ સમયે મને એમ શીખવા મળ્યું, જો વિપરીત સંજોગોમાં પણ વિચાર સારા હોય તો દરેક પરિસ્થિતિમાં આનંદ માણી શકાય. સંજોગો તો વિપરીત થાય પણ એને આપણે બદલી શકવાના નથી, પણ એના અર્થઘટન જો સારા કરીએ તો હા, મનને સ્વસ્થ રાખી શકાય. શિક્ષક, કેટલાક પરીક્ષક મળે, જીવનમાં ઘણા લોકો પરીક્ષા કરનારા, હંમેશા તમને ચકાસતા જ રહેતા હોય, તપાસતા જ રહેતા. ઘણા નિરીક્ષક મળે જે તમારું મૂલ્યાંકન જ કરતા હોય, ઘણા રક્ષક મળે, હંમેશા આપણને સાચવતા હોય, ઘણા ભક્ષક જેવા હોય, હંમેશા આપણને ફાડવાની વૃત્તિ કરતા હોય. તો વિવિધતા સંસારમાં છે જ. બધા જ એક સરખા વૃત્તિ વાળા થઈ જાય એ સંભવ નથી. આ વિવિધતા ભગવાન દ્વારા સર્જિત છે. દરેક વ્યક્તિ જોડે આપણું આચરણ, આપણો વ્યવહાર કેવો હોય એ આપણી સમજ છે. તો શ્રી હરિરાય મહાપ્રભુજીનું શિક્ષાપત્ર છે, શિક્ષાપત્ર છે. શ્રી હરિરાય મહાપ્રભુજી કૃપા કરી ગોપેશ્વરજીને નિમિત્ત બનાવી 41 શિક્ષાપત્રો આપણને આપ્યા છે, ઉપદેશ આપ્યા છે. ગઈકાલે થોડી પ્રસ્તાવના રૂપે શ્રી હરિરાયજી એમના પૂર્વજોના જીવન ચરિત્રનું દર્શન કર્યું, શિક્ષાપત્રની રચના કઈ રીતે થઈ એનું આપણે દર્શન કર્યું, અને આજથી શિક્ષાપત્રમાં આપણે પ્રવેશ કરીએ છીએ. શ્રી હરિરાય મહાપ્રભુજીનો પ્રથમ શિક્ષાપત્ર ખોલીએ આપણે, અને એમાંથી કેટલાક શ્લોકોનું દર્શન સાથે મળીને કરીએ. તમને બધાને પુસ્તિકા આપવામાં આવી છે, તો પહેલા 2 શ્લોકોનું આપણે ગાન કરીશું અને પછી રસ દર્શન. સદોદ્વિગ્ન મનઃ કૃષ્ણ દર્શને ક્લિષ્ટમાનસ લૌકિકં વૈદિકં ચાપી કાર્યં કુર્વન્નનાસયા. સદોદ્વિગ્ન દર્શને ક્લિષ્ટમાનસ લૌકિકં વૈદિકં ચાપી કાર્યં કુર્વન્નનાસયા. નિરુદ્ધ વચો વાક્યં આવશ્યકં મનસા પ્રથમ શિક્ષાપત્રનો પ્રારંભ કરે છે, અને 24 શ્લોકમાં
પ્રથમ શિક્ષાપત્ર આપણને લખી રહ્યા છે. આ પહેલો પત્ર હરિરાયજી આપણને લખ્યો છે અને પ્રારંભ જ થયો સદા શબ્દ. સદા ઉદ્વિગ્ન મના. ઉદ્વિગ્ન મન જેનું વ્યક્તિ, સાધારણ જો ભાષાંતર કરું તો અહમતા મમતાને કારણે સંસારમાં જેનું મન સદા ઉદ્વેગિત રહેતું હોય, કૃષ્ણ દર્શન કૃષ્ણ માનસા, જેનું મન કૃષ્ણ દર્શન માટે સદા આરતી યુક્ત હોય, લૌકિકમ વૈદિકમ ચાપી કાર્યમ કુર્વન આસ્થયા, લૌકિક વૈદિક કાર્યો જે અનાસ્થાથી કરે છે, નિરુદ્ધ વચનો વાક્યમ, જે વાણીને સંયમમાં રાખે છે અને જરૂર હોય એટલું જ બોલે છે, એવા વૈષ્ણવોએ મન દ્વારા પ્રભુની બધી લીલાઓનો ક્રમ અનુસાર ભાવના કરી, ભાવના વિચાર. મનસા ભાવે નિત્યમ લીલા સર્વા કરવા બતા. સદા શબ્દથી પ્રારંભ થયો. મહાપ્રભુજી સર્વદા સર્વભાવે ભજનીય વજા. યમનાષ્ટકમાં જો પઠતી સૂર સૂતે સદા, ભક્તિ એક ક્ષણિક નથી હોતી, એ સદા માટે હોય છે. પણ અહીંયા કહ્યું જેનું મન સદા ઉદ્વેગિત રહેતું હોય. ઉદ્વેગ શબ્દથી પ્રારંભ થાય કે જેના મનમાં સદાય સંસાર માટે ઉદ્વેગ છે. સંસારમાં કોને ફાવે? ભગવાન જેને છોડી દે ને એને સંસારમાં બહુ ફાવી જાય. हरिणा ये विनिर्मुक्ता ते मग्ना भव सागरे. षोडश ग्रंथ में श्री महाप्रभु जी आज्ञा करते हैं कि जे भवसागर में मग्न बनी गयो छे तो मानवू કે ભગવાને આને છોડી દીધો છે. ભગવાન જેને ત્યાગી દે એને સંસાર સિવાય મનમાં બીજું કંઈ યાદ જ ના. પણ સંસાર જેનો જીવનો ભગવાને હાથ પકડી રાખ્યો છે એને સંસારમાં બહુ ફાવતું. અને એક વસ્તુ નિશ્ચિત છે, તમે જ્યાંના હો ને જે કાર્ય માટે આવ્યા હો એ કાર્યમાં ન લાગો ત્યાં સુધી તમારા મનને શાંતિ મળતી. અહીંયા બેઠા હોય એમાંથી કેટલા લોકોને સંસારમાં બહુ ફાવી ગયું છે, કંઈક ને કંઈક ચાલતું રહે છે, સંસારમાં હંમેશા ઉદ્વેગ બનેલું રહે છે. એ જ સાબિત કરે છે કે તમે સંસાર માટે નથી. ચકૈરી ચલ ચરણ સરોવર જહાં નહીં પ્રેમ અભિ. जैसे जहाज को पंछी उड़ पुनी जहाज पे आ. માણસને એમ થાય કે ભગવાનના ચરણોમાંથી નીકળી લાવ સંસારને બધે ક્યાંક આશ્રય પામીને જો. વિપત્તિ આવે ને જીવનમાં, વિકટતા આવે ને ત્યારે માણસ સંસારમાં આશ્રયને શોધે છે. એમ થાય કે આની મદદ મળશે, આનો સહારો મળશે, આની સહાયતા મળી જશે. પણ જ્યારે સાચા અર્થમાં જેની સહાયતા જોઈતી હોય, ઘણા લોકો કહેતો ગમે ત્યારે જરૂર પડે, અમે બેઠા છીએ, પણ જરૂર પડે ત્યારે ખબર પડે કે આ લોકો બેઠા જ છે, ઊભા નથી થવા. એ લોકો બેઠા જ રહે, ક્યારે મદદમાં ઊભા થઈને આવે નહીં. સારા દિવસો ચાલતા હોય ત્યારે મદદ માટે ઘણા લોકો કહી જાય, પણ ખરેખર જરૂર હોય ત્યારે કોઈ સાથ આપે. એટલે માણસ સહારો પોતે. ભગવદીઓ કહે જૈસે જહાજ કો પંછી ઉડ પુન જહાજ પે આવે. જેમ જહાજમાં કોઈ જહાજ નીકળ્યું હોય દરિયા પાર કરવા માટે ને એમાં પક્ષી બેઠું રહેવું હોય અને મધ દરિયે આવી જાય ત્યારે પક્ષીને થાય લાવડો ઉડીને હું કોઈ ક્યાંક બીજે જઈને બેસું. અને પાકો ફેલાવીને ઉડવા જાય, બધે જ પાણી દેખાય, ક્યાંય આશ્રય લેવાનું સ્થાન ન મળે એટલે ઉડતો ઉડતો પાછો જહાજમાં આવીને બેસે. એમાં વૈષ્ણવ પણ ઠાકોરજીના ચરણારવિંદ છોડીને ઉડવાની કોશિશ તો કરે, આશ્રય ગોતવાનો પ્રયાસ કરે, પણ જ્યાં જ્યાં જાય ત્યાં ક્યાંય આશ્રય ન મળે એટલે પાછો ઉડતો ઉડતો ઠાકોરજીના ચરણમાં આવીને બેસે. મનજી મુસાફર રે ચાલો રે નિજ દેશ ભણી,
મુલક ઘણા જોયા રે, મુસાફરી થઈ છે ઘણી. દારાભાઈ પણ કહે છે નિજ દેશ ભણી. સંસારની વિપરીતતા, સંસારના નીરસતાનું જ્ઞાન કરાવે. પરિસ્થિતિ જ્યારે વિપરીતતા થાય ને ત્યારે સમજાય કે આમાં કોઈ સાર નથી. સગવડતાઓ સાર લગાવે. સગવડતા મળે ને સંસારમાં, અનુકૂળતા મળે એટલે એમ લાગે કે ના ના સંસાર તો બહુ સારો છે. પણ જ્યારે વિપરીતતા આવે ત્યારે સમજાય કે આ બધા કહેનારા જ છે, કેવલ બોલે છે, પણ સાચા સમયે કોઈ મદદમાં આવતું નથી, કોઈ સાથ આપતું નથી. इस बस्ती में हमारे आंसुओं को कौन पहुंचेगा, यहाँ जिसको देखो उसका दामन भीगा लगता है. અહીંયા કોની આગળ આંસુ લૂછવા જશો? બધા રડી રહ્યા છે અને દુઃખ કહેશો, અને દુઃખ કહીને દુનિયામાં દુઃખી વ્યક્તિઓનો વધારો જ આપણે કરીએ. તમે કોઈની આગળ પોતાનું દુઃખ કહો એટલે પેલો શું કહે, ઓહો તમારું દુઃખ સાંભળીને મને બહુ દુઃખ થયું, એટલે એક દુઃખી વધ્યો ને દુનિયામાં. દુઃખ કહીને દુઃખીને વધારીએ જ છે આપણે. ભગવત પ્રેમ થઈ જાય. ઘણી વાર કોઈ કન્યા હોય એ 12માંથી કોલેજમાં ગઈ હોય અને કોલેજમાં પહેલો દિવસ હોય એટલે બધી બહેનપણીઓને ભેગી કરે, મમ્મી પપ્પાને કે તમે મૂકવા આવો, મારી સાથે આવો, પહેલો દિવસ છે કોલેજનો. બીક હોય મનમાં, બધાને ભેગા કરીને લઈ જાય કોલેજમાં. પણ એક વર્ષ થઈ જાય ને એને કોઈની સાથે પ્રેમ થઈ જાય, અને પ્રેમ થઈ જાય એટલે એમ થાય કે આજે બહેનપણીઓ ના આવે તો સારું, આજે પપ્પા મૂકવા ના આવે તો સારું, આજે મમ્મી ના આવે તો સારું. જે સુરક્ષા લાગતી હતી એનો જ હવે ભય લાગવા માંડે, એનો જ હવે બંધન લાગવા માંડે કે આ બધા ના આવે તો સારું. એમ ભગવાનમાં જેને પ્રેમ નથી થયો એને સંસાર સુરક્ષા લાગે છે, અને જેને પ્રેમ થઈ જાય એને સંસારનો જ ભય લાગે છે, એને સંસાર જ બંધન લાગવા માંડે છે. જ્યાં સુધી પ્રેમ નથી થયો ભગવાનમાં ત્યાં સુધી જ આ બધી સિક્યોરિટી લાગે, અને જ્યારે પ્રેમ થઈ જાય ત્યારે આ જ બંધન લાગવા માંડે. અને આ બધા બંધનમાં જ્યાં સુધી બંધાયેલો છું ત્યાં સુધી આ મન પ્રભુને કેમ આપી શકે? ગોવિંદ સ્વામીને ત્યાં એમની દીકરી આવીને ગોવિંદ સ્વામીએ કહ્યું બેટા મન એક છે અને એ તો શ્રીનાથજીને સોંપી દીધું, બીજું હોય તો તારામાં લગાડો. એને સંસાર પણ બંધન લાગે છે. કુમનદાસજીને પૂછ્યું ને ગુસાઈજી, કુમનદાસ તમારે કેટલા દીકરા છે? કુમનદાસજીએ કહ્યું કે મારે 1.5 દીકરા છે. ગુસાઈજી કહ્યું અમે તો સાંભળ્યું કે 7 દીકરા છે તમે. કુમનદાસજી કહે કે 5 તો પ્રભુની ભક્તિ કરતા જ નથી એટલે એમને તો હું પુત્ર માનતો જ નથી. કૃષ્ણદાસ ગાયોની સેવા કરે છે પણ સત્સંગમાં હજી રુચિ નથી એટલે 1/2 દીકરો છે. અને ચતુર્બુદ્ધદાસ સેવા અને સત્સંગ બંને કરે છે એટલે મારો પૂરો દીકરો છે, એટલે મારે તો 1.5 દીકરા છે. પ્રભુમાં જેને મન હોય એને ભગવત સંબંધી લોકો જ સગા લાગે. તો જેને ઉદ્વેગ સંસારમાં રહેતો હોય, જો પ્રભુ જેને અપનાવવા માંગે ને એને સંસારમાં બહુ સેટ થવા દેતા નથી. એની અનાસક્તિ પેદા કરી દે છે. જો સેટ ન થવું એટલે આપણો દુઃખ જ આપ્યા કરે એમ નહીં, એને અનાસક્તિ પ્રગટ કરાવે સંસારમાં. તો ઉદ્વેગ શબ્દથી પ્રારંભ થયો, અને જેટલાય ધર્મ ગ્રંથો આપણે ત્યાં થયા હિન્દુ ધર્મમાં ક્યાંક ને ક્યાંક કોઈકનો ઉદ્વેગ છે નિમિત્ત. જેમ શિક્ષાપત્રમાં ગોપેશ્વરજીનો ઉદ્વેગ છે નિમિત્ત, ગીતાજીમાં અર્જુનનો ઉદ્વેગ છે. અરે પ્રભુ સ્વજનો સામે છે, અર્જુનને મારવામાં કોઈ વાંધો નથી, અહિંસા નથી જાગી, મોહ જાગે છે. જો બીજા કોઈ અજાણ્યા લોકો હોત તો હમણાં મારવામાં તૈયાર હતો અર્જુન, પણ સ્વજનો સામે ઊભા છે, ભલે પાપના પક્ષે ઊભા છે પણ સ્વજનો છે એટલે નથી માનતા. ભગવાનને વાંધો ત્યાં છે. જો અહિંસા જાગી હોત અર્જુનને તો ભગવાન કે ચાલ યુદ્ધ નથી લડવું, આપણે બંને ઘરે જતા. પણ અહિંસા નથી, મોહ છે, અને ભગવાનને ત્યાં વાંધો છે. અર્જુનનો ઉદ્વેગ છે. ભાગવતજીની રચનામાં જુઓ તો વ્યાસજીનો ઉદ્વેગ છે. આટલા 17 પુરાણો રચ્યા પણ હજી મનમાં આનંદ જાગતો નથી. અને ત્યાં નારદજી પધાર્યા અને ભાગવતજીનો ઉપદેશ કરીને કહ્યું તમારું પ્રાગટ્ય જ ભાગવતજીને પ્રગટાવવા માટે છે, ભાગવતજીની રચના કરો. ત્યાં વ્યાસજીનો ઉલ્લેખ છે. રામાયણમાં તમે જુઓ, વાલ્મીકી રામાયણ જ્યારે રચાયું, ક્રૌંચ યુગલ હતું પક્ષીઓ, એમાંથી એક મરી ગયું, બીજું રડવા લાગતા, રડતા રડતા પ્રાણોના ત્યાગ કર્યા. અને આ દ્રશ્ય જ્યારે
વાલ્મીકીજીએ જોયું અને ત્યારે સૌથી પહેલો અનુષ્ટુપ છંદ નીકળ્યો. ત્યાં પણ ઉદ્વેગ વાલ્મીકીજીના હૃદયમાં. આમ આપણા શાસ્ત્રોના નિમિત્તમાં ક્યાંક કોઈકનો ઉદ્વેગ છે. અહીંયા પણ ઉદ્વેગ શબ્દથી પ્રારંભ કર્યો. મહાપ્રભુજી 16 ગ્રંથમાં 2 જગ્યાએ ઉદ્વેગ શબ્દ વાપરે છે. ચિત્તોદ્વેગમ વિધાયાતિ પ્રભુ યદ્યત કરિષ્યતિ પ્રભુ સર્વ સમર્થો હિ. જો ચિત્તોદ્વેગમ વિધાયાતિ હરિ યદ્યત કરિષ્યતિ, ચિત્ત ઉદ્વેગિત થાય. નવરત્નમાં મહાપ્રભુજી કહે છે ચિત્તોદ્વેગ તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતાં દુઃખં તજેત. ઉદ્વેગ શબ્દનો મહાપ્રભુજી 16 ગ્રંથમાં 2 જગ્યાએ ઉપયોગ કરે. એક નવરત્નમાં ચિત્તોદ્વેગમ વિધાયાતિ હરિ યદ્યત કરિષ્યતિ, પ્રભુ જ કરનારા છે. જ્યારે પણ જીવનમાં ઉદ્વેગ આવે ત્યારે એક વિચાર રાખો, પ્રભુ એમની ઈચ્છા પ્રમાણે બધું સારું કરશે. કારણ જે પ્રભુ કરનારા છે, પ્રભુ કેવા છે? પ્રભુ સર્વ સમર્થ હોય, એ સર્વ સમર્થ છે અને પોતાની નિજ ઈચ્છા પ્રમાણે બધું જ કરવાનું છે. પ્રાર્થી તેવા તથા કિંચા. વિવેક દરિયાશ્રી મહાપ્રભુજી કહે કે માંગીને પણ શું થવાનું છે? અને સ્વામીના અભિપ્રાયમાં સંશય થયો ગણાશે. એટલે કે પ્રભુએ જે વિચાર્યું છે એ બરાબર નથી, એ સાબિત થાય છે જ્યારે તમે પ્રભુ પાસે કંઈક માંગો છો. એટલે કે પ્રભુના અભિપ્રાયમાં સંશય કરી રહ્યા છે. શું એ જાણતા નથી કે તમારું કલ્યાણ શેમાં છે, તમારું હિત શેમાં છે? અને તમે પ્રભુની ઈચ્છામાં સંશય પેદા કરો છો માંગી. એટલે ઉદ્વેગ શબ્દ, એમ તો આગળ જેમ જેમ ચર્ચા ચાલશે તેમ ચર્ચા કરતા જઈશું. એટલે કે જ્યારે જ્યારે ચિત્તમાં ઉદ્વેગ આવે ને, અને ઉદ્વેગ થવાનો એ બહુ સહજ છે, ન થાય એવું નહીં થાય, બહુ સ્વાભાવિક છે મનમાં ઉદ્વેગ. કારણ કે જેમ આંખોનું કામ શું? જોવું. કાનનું કામ શું? સાંભળવું. જીભનું કામ શું? બોલવું. એમ મનનું કામ શું છે? એ ચિંતન કરવું. એટલે મનનું ચિંતન કરવું એનો સ્વભાવ જ છે, બહુ નેચરલ છે, બહુ સહજ છે. એને સબ્જેક્ટ તમે નહીં આપો તો એ ગોતી લેશે. તમે એને ચિંતન નહીં આપો તો એ ચિંતાઓને ગોતી લેશે. અને એટલા માટે એ ચિંતાઓ ગોતી લે એના કરતા મનને તમે ચિંતન આપતા, એને વિષયો તમે શોધી શોધીને આપો. તમે સબ્જેક્ટ આપશો ને એ અલૌકિક ચિંતા. અને ઠાકોરજી ઈચ્છે છે કે તું સંસારના ઉદ્વેગ કરે એના કરતા મારો સેવાનો ઉદ્વેગ કરે ને તો તારું કલ્યાણ થઈ જશે. તમે નિશ્ચિંત બની જાઓ એવું ઠાકોરજી ક્યારે ઈચ્છતા જ નથી. પ્રભુ હંમેશા એમ ઈચ્છે કે આ જીવ મારી ચિંતામાં રહે. જો તમે નાનું બાળક હોય ને, તમે એની ચિંતા 2-3 દિવસ નહીં કરો ને, એને કહેશો નહીં, ટોકશો નહીં, તો બાળક મમ્મી તું તો મારી ચિંતા જ નથી. બાળકને ગમે કે માં ચિંતા કરે. એમ આપણા ઠાકોરજી પણ બાળક છે ને, એને પણ ગમે વૈષ્ણવ જ્યારે એની ચિંતા કરે. નહીં તો આપણા વાર્તા સાહિત્યમાં પ્રસંગ નથી આવતો પેલા માજીનો. એને કહ્યું કે 20 દિવસની સામગ્રી એક સાથે બનાવી દઉં એટલે પછી 20 દિવસની શાંતિ. એટલે ડબ્બામાં એક સાથે સામગ્રી બનાવી ડબ્બામાં બાંધીને રાખી દીધી અને ઠાકોરજી ડબ્બો ખોલી એક જ દિવસમાં બધી આરોગી ગઈ. તો પેલા માજીએ કહ્યું કે જયરાજ આ તો રોજ થોડી થોડી ધરવાની હતી, આટલા દિવસની એક સાથે બનાવેલી. ઠાકોરજી કહે જો થોડા દિવસ ધરીશ તો પછી તું લૌકિક ચિંતા કરીશ, એના કરતા રોજ બનાવીને રોજ મારા માટે ચિંતા કરે ને એ સારું. તું નિશ્ચિત બની જાય મારાથી એ મને ગમશે. અને તું મારી ચિંતામાં રહે એટલા માટે એક જ દિવસમાં બધી સામગ્રી હું આરોગી. પ્રભુની સેવામાં ક્યારે નિશ્ચિંત નહીં બને. પદ્મનાભદાસજીની વાર્તામાં આવે છે ભાવ પ્રકાશમાં, જ્યારે એમના ઠાકોરજી પેલો યવન ઉપાડી ગયો ત્યારે ત્યાં ભાવ પ્રકાશમાં હરિરાયજી લખે છે
કે તમે ક્યારેક બહારગામ જાઓ અને ઠાકોરજી કોઈ વૈષ્ણવના ઘરે પધરાવીને જાઓ ને, ભલે બહુ જ સારા વૈષ્ણવના ઘરે પધરાવ્યા હોય, બહુ જ સુંદર રીતે સેવા થવાની હોય, છતાં નિશ્ચિત થઈને નહીં જવું. ભલે બહારગામ તમે હો તો રોજ ફોન કરીને પૂછવું કરા, મારા લાલન કેમ આનંદમાં તો વિરાજે છે, મારા પ્રભુ સુખથી તો વિરાજે છે, આજે ભોગ તો આરો ગયા ને, આજે પોઢી તો ગયા ને મારા લાલન. હંમેશા ચિંતામાં રહેવું. અને જેને ફોન આવે એ વૈષ્ણવે પણ ખીજાવું નહીં કે અમારા ઘરે પધરાવીને ગયા છે ને આ ઘડી ઘડી કેમ ફોન કરે છે. આજકાલ તો વ્યવહારમાં આપણે એટલા બધા આવી ગયા છે ને કે કોઈ એના ઠાકોરજી વિશે બે વાર પૂછે તો આપણને ખોટું લાગી જાય. શું અમારા પર વિશ્વાસ નથી કે અમારે ત્યાં પધરાવી ગયા અમે સાચવીશું નહીં? અલૌકિક વ્યવહારોમાં લૌકિક બુદ્ધિ નહીં વાપરે. જ્યાં પણ અલૌકિક વ્યવહાર હોય, પ્રભુ સંબંધી હોય, ભગવત સંબંધી કોઈ પણ વ્યવહાર હોય, તેમાં લૌકિક બુદ્ધિનો પ્રયોગ નહીં કરવો, નહીં તો એમાં જીવનો બગાડ થઈ. અરે રામાનંદ પંડિતે કેવલ વૈષ્ણવના વ્યવહારમાં લૌકિકતા કરી, અરે આ ગોબર ઉપાડી લો ને તો વૈષ્ણવ લઈ જશે, એટલું બોલ્યા તોય મહાપ્રભુજીએ ત્યાગ કરી દીધો. તે મારા વૈષ્ણવ પર સંશય કર્યો, જા હું તને ત્યાગ કરું. એટલે ભગવત કાર્ય હોય એમાં લૌકિક બુદ્ધિ અને લૌકિક વ્યવહારનો ઉપયોગ નહીં. તો ઉદ્વેગ શબ્દ ત્યાં વાપર્યો નવરત્નમાં, ચિત્તોદ્વેગમ વિધાયાપી હરિ યજ્ઞ કરીશ તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામૃતમ સકે. આ બધી જ એની લીલા છે એવું માનીને ચિંતાનો ત્યાગ કરો એમ મહાપ્રભુજી. સંસારની દરેક પરિસ્થિતિઓને ઘટના રૂપે જોશો તો સુખ અને દુઃખ થશે, અને લીલા રૂપે જોશો તો હંમેશા મનમાં આનંદ બનવા રહેશે. બે દૃષ્ટિ છે સંસારની ઘટનાઓને જોવા, પરિસ્થિતિઓને જોવા. મારી જોડે આ સારું થયું, મારી જોડે આ ખરાબ થયું, મારું આ અનુકૂળ થયું, મારે આ પ્રતિકૂળ થયું. એમ જીવનની દરેક ઘટનાઓમાં જો આ રીતે પોતાના અહંકારને કેન્દ્રમાં રાખી અર્થઘટનો કરતા રહેશો તો અનુકૂળ સમયમાં સુખ થશે, પ્રતિકૂળ સમયમાં દુઃખ થશે. પણ દરેક ઘટનાઓમાં તથૈવ તસ્ય લીલેતિ મહાપ્રભુજી ચાવી આપે છે. વૈષ્ણવે સંસારમાં કઈ રીતે જીવવું, કઈ રીતે મનોવૃત્તિ મનની રાખવી, જીવનની ઘટનાઓના મૂલ્યાંકનો કઈ રીતે કરવા, તો એક જ ચાવી આપીને કહ્યું કે આ બધી પ્રભુની લીલા છે. અને આનંદસ્ય હરે લીલા. મહાપ્રભુજી કહે છે કે પ્રભુની લીલાઓ આનંદ રૂપ છે, અને એને લીલા રૂપે જો પ્રભુ કેવી લીલા કરી રહ્યા છે. પ્રભુને મને દુઃખ આપીને આનંદ આવે છે તો પ્રભુ હું દુઃખી રહીને આપને આનંદ આવે. પ્રભુ આપને મને સુખી રાખીને આનંદ આવે છે તો પ્રભુ હું સુખી થઈને આપને આનંદ આપીશ. પણ મારો ઉદ્દેશ છે આપનો આનંદ છે. મને વિપરીત સંજોગોમાં રાખીને આપણને ખુશી થાય છે તો વિપરીતતામાં રહીશ. આપને અનુકૂળ સંજોગો આપીને સુખ થાય છે તો અનુકૂળતામાં રહીશ. પણ પ્રભુએ જે પરિસ્થિતિ આપી સ્વીકાર થશે. મહાપ્રભુજી એ જ કહે, ત્રિદુઃખ સહનમ ધૈર્યમ તક્રવત દેહવત ભાવ્યમ જડવત ગોપ ભાર્યાવ. મહાપ્રભુજી આજ્ઞા કરે છે વિવેક ધૈર્યાશ્રય નામના ગ્રંથમાં ત્રણેય પ્રકારના દુઃખોને સહન કરવા એ જ વૈષ્ણવનું ધૈર્ય છે. ધીરજ એ પ્રવૃત્તિનું નામ નથી, ધીરજ એ મનની વૃત્તિનું નામ છે. આપણે એને એક્ટિવિટી સમજીએ છીએ. આ પ્રવૃત્તિ નથી, આ મનની વૃત્તિઓ છે. વિવેક, એક સાધારણ વિવેક માણસ એમ સમજે કે વ્યવહારની કુશળતા એ વિવેક, આપણે એને વિવેક કહીએ. આ સાધારણ દૃષ્ટિકોણ. પણ મહાપ્રભુજીનો જે દૃષ્ટિકોણ છે એ પ્રવૃત્તિ માટે નથી, મનની વૃત્તિઓ માટે છે. 9 પ્રકારના વિવેક મહાપ્રભુજી બતાવ્યા. મનની એક પ્રકારની સમજણ એને મહાપ્રભુજી વિવેક કહે છે. નિજે ઈચ્છા હતા કરીશ, આ વિવેક કરે છે. મહાપ્રભુજી પ્રવૃત્તિ કરતા પણ મનની વૃત્તિઓ પર કામ કરે છે. એટલે મહાપ્રભુજી ધૈર્ય કોને કહે છે? ત્રણેય પ્રકારના દુઃખોને સહન કરવાની જ્યારે વૃત્તિ આવી જાય ને એ તમારું ધૈર્ય છે. પરિસ્થિતિઓને બદલવાની તાકાત તમારી અંદર નથી. જો દુઃખ આવશે કે નહીં આવે એ આપણા હાથમાં નથી, પણ દુઃખી થવું કે નહીં એ આપણા હાથમાં જરૂર છે. દુઃખને રોકવાની તાકાત આપણી અંદર નથી, કારણ કે પરિસ્થિતિઓ પર આપણો કંટ્રોલ નથી. પરિસ્થિતિઓ બીજા પર આધારિત છે અને એટલા માટે એના ઉપર આપણો કોઈ કંટ્રોલ રહેતો નથી. પણ દુઃખી થવું કે ન થવું એ મનની વૃત્તિ છે અને મન તમારી પાસે છે. લોકોને તમે સમજાવી શકતા નથી, લોકોને તમે બદલી શકતા નથી, પણ હા
તમારા મનને સમજણ જરૂર આપશે. ચિત્ત તો સિદ્ધને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય ચિત્ત તો સિદ્ધને ચિંતા કરે, જીવ તો સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. ચિત્ત તો સિદ્ધને ચિંતા કરે, જીવ તો સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. અરે કેમ ચિંતા કરે છે? એ તો ખેલી રહ્યો છે. કેમ જંત્રે જંત્રી પેલો કઠપુતળીનો ખેલ કરનારો હોય, ક્યારેક કોઈને જોડે બેસાડી દે ને ક્યારેક લડાવે, પણ સામે જોનારા હોય એ તો દરેક પરિસ્થિતિને માણે છે. એ લડતા હોય ત્યારે આનંદમાં હોય, સાથે બેઠા હોય ત્યારે આનંદમાં હોય. એમ જે જુએ છે કે આ નચાવનારો કોણ છે, અને જેમ જંત્ર જંત્રીના આજ્ઞા પ્રમાણે છે. દોરી સર્વની એના હાથમાં, દોરી સર્વની, દોરી સર્વની એના હાથમાં, ભરાવ્યું ડગલું ભરે, દોરી સર્વની એના હાથમાં, ભરાવ્યું ડગલું ભરે. જેવો મંત્ર વગાડે જંત્રી, જેવો મંત્ર વગાડે જંત્રી, તેવા સ્વર નિસરે, કૃષ્ણને કરવું હોય તે કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. એ કોઈ સંગીતનું સાધન હોય, ગમે તેટલું ઉત્તમ હોય, પણ પોતાના સ્વર કાઢતું હોય. એ તો જેમ વગાડનારો વગાડે, સ્વર એવા નીકળે. બહેનોને ગોપીઓએ પૂછ્યું કે તું પ્રભુને આટલી પ્રિય કેમ છે? અમારા ભાગની સુધા તું લઈ જાય છે, આટલી વાલી કેમ? ત્યારે વેણુ એક જ ઉત્તર આપ્યો કે બીજા બધા મેં તાપ તડકા સહન કર્યા એ બધું ઠીક, પણ મારામાં એક જ સૌથી મોટો સદગુણ એ છે, અને એટલા માટે પ્રભુને હું વાલી છું કે પ્રભુ જેટલું વગાડે એટલું જ વાલું છું. મારા પોતાના સ્વર ઉપરથી નથી, પણ પ્રભુને સંપૂર્ણ આધીન છું, એટલે પ્રભુને વાલું. ઉદ્વેગ કરે
ધાર્યું છે થવાનું છે, કેમ ચિંતાઓ? સમર્પણ કરી દીધું છે, હવે શેની ચિંતા? એ વખતે ખેડૂત માથે પોટલું લઈને જતો હતો અને રાજાએ પોતાના રથમાં બેસાડી દીધો, પોટલું માથે રાખીને બેઠો. રાજાએ કહ્યું પોટલું નીચે મૂકી દે. ખેડૂત કે અરે તમારા રથમાં બેસી ગયો, પાછું પોટલું મૂકી દઉં, આટલો ભાર ન મૂકો. રાજા કે પણ પોટલું માથે છે તો ભાર તો રથ ઉપર જ આવી રહ્યો છે. એમ સમર્પણ કર્યું છે, બ્રહ્મ સંબંધ લીધું છે, સર્વસ્વ સમર્પણ પ્રભુના ચરણોમાં કર્યું. હવે શા માટે પોટલા રાખીને ફરો છો? ધરી લો પ્રભુના ચરણોમાં. એને જે વિચાર્યું છે થવાનું છે, એના પર ભરોસો રાખો. એનું કોઈ ફેરવી શકતું નથી. ચિત્ત તું શેઠજીને થયું કારણ બે ત્રણ ભજન ગાયા, લાવ આને કંઈક આપું, કેવું સરસ ગાય. એટલે જ્યાં આપવા જાય ત્યારે શેઠાણી હાથ પકડ્યો કરે, ના આપશો. શેઠજી કે આટલું સરસ ગાય છે અને પ્રભુએ આપણને આટલું આપ્યું છે, આપવામાં આવી કંજૂસી શા માટે કરો છો? આપી દેવા દો. શેઠાણી કે કંજૂસીની વાત નથી, પણ આપ આને આપી દેશો ને તો એ જતો રહેશે. આટલું સરસ ગાઈ રહ્યો છે અને જતો રહેશે તો આવું ક્યાં સાંભળવા આપણને? એમ આ વૈષ્ણવ રોજ જઈને માંગે ઠાકોરજી આગળ, અને ઠાકોરજી આપવા જ જતા હોય ત્યારે સ્વામીજી હાથ પકડી લે કે આપ આપી દેશો ને તો આ જતો રહેશે, એટલે આને હમણાં ના. સિદ્ધ તું સિદ્ધને ચિંતા, સિદ્ધને ચિંતા કરે જીવ, તો સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે, કૃષ્ણને કરવું હોય તે તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતા. આ એની લીલા છે. અને એ રીતે જ્યારે સંસારને જોશો, દરેક ઘટનાઓને જોશો કે જેમ કોઈ કઠપુતલીનો ખેલ કરાવનારો ક્યારેક તોડી દે, ક્યારેક છૂટા પાડી દે, ક્યારેક લડાવે, ક્યારેક ટૂંકા કરે. જે કઠપુતલી વાળાને જોઈ શકતો હોય એને એક ખેલમાં મોહ થતો નથી. એ કેવલ એ ખેલને જોઈને માણે છે. આપણે મોહાઈ જઈએ છીએ સંસારમાં, સંસારને માણતા નથી. આ ખેલને માણો. કઈ રીતે પ્રભુ ખેલી રહ્યા છે, પણ અહંકારને કારણે આપણે પોતાને પાત્ર સમજી લઈએ. દ્રષ્ટા બનવાને બદલે પાત્ર બની જઈએ છીએ. જેમ કોઈ ફિલ્મ જોવા કે સાસુ બહુની સિરિયલ જોતું હોય,
ઘરની વહુ કરતા સિરિયલની વહુની ચિંતા વધારે હોય છે લોકો કે આનું શું થશે. પેલી પૈસા લઈને રડતી હોય ને એક્ટિંગ કરતી હોય ને આ મફતમાં રડે અહીંયા બેઠા. કારણ આત્મસાત કરી લે પાત્ર સાથે. દ્રષ્ટા બનવાને બદલે જ્યારે તમે પાત્ર બની જાઓ ત્યારે એમાં સુખ દુઃખના અનુભવ કરવા લાગે. સંસારનો ખેલ પણ આવું છે. દ્રષ્ટા બનવાને બદલે જ્યારે પાત્ર બની જાઓ છો અહંકારને કારણે હું આમ છું, મારી સાથે આમ થયું અને હું અને મારું જ્યાં સુધી ગયું નથી ત્યાં સુધી તમે પાત્ર બનેલા રહો. અને પાત્રને કારણે એમાં આસક્તિ પેદા થાય. બધા રામભાઈ કહે ગુરુએ શિષ્યને પૂછ્યું કે સુખ અને દુઃખમાં શું કરવું? ગુરુએ કહ્યું સુખમાં હસ અને દુઃખમાં એનું ઊંધું કર સહન. દુઃખને સહન કર અને સુખમાં આ બંને તમે ઘડનારા છો. કોઈ પણ ધાતુને ઘાટ આપવો હોય ત્યારે એને પીગાળવું, ગરમ કરવું, પછી જ ઘાટ આપીશું. એમ ભગવાન દુઃખમાં પીગાળે છે માણસ. પીગળે માણસ, દુઃખમાં પીગળે, આંસુ નીકળે એટલે સમજવું કે માણસે પીગળવાની શરૂઆત કરી. આ પ્રતીક છે આંખમાંથી નીકળતા આંસુ કે આ માણસ પીગળ્યો. એટલે ભગવાન કે હા, હવે આને ઘાટ આપી શકાય. જ્યાં સુધી જડ હતો ત્યાં સુધી ઘાટની સંભાવના નથી. અરે પથ્થરને મૂર્તિકાર જ્યારે મૂર્તિમાં ઘાટ આપવા હોય ને એમાંય પાણી છાંટે. થોડું પોચું પડે પછી ટાચણા મારે. એમ કોઈ કુંભાર ઘડાને ઘાટ આપતો હોય ત્યારે ઉપરથી થપ્પડ મારતો હોય તો થપ્પડ મારનો હાથ દેખાય, પણ અંદરથી જે હૂંફનો હાથ રાખ્યો હોય, આધાર આપતો હાથ રાખ્યો હોય ઘડાની અંદર, ઘાટ આપવા માટે જે આધારનો હાથ રાખ્યો હોય એ માણસ જોઈ શકતો નથી. એમ જ ભગવાનનો થપ્પડ મારતો હાથ આપણને દેખાય છે, પણ ભગવાને જે આધાર આપ્યો છે હાથ રાખીને, જે હૂંફ આપી છે એ હાથ આપણે જોઈ गोपाल को सब होए, गोपाल को सब होए, जो जाने पुरुषार्थ आपनो, जो जाने पुरुषार्थ आपनो, अति कर झूठो મારાથી થયું, મેં ના કર્યું તો ના થયું હોત અને મને ન મળ્યું. હાર અને જીત એ માણસની કલ્પનાઓ છે. થયું તો એ છે કે એને વિચાર્યું. આપણને સફળતામાં એમ લાગે કે હું સફળ થયો, મેં મેળવી લીધું, મેં પામી લીધું, મેં ગુમાવી દીધું, હું હારી ગયો. અરે આ તો એક ખેલી રહ્યો છે. એને દોરીમાં આમ કરીને પાડ્યો ને એને આમ કરીને જીતાડ્યો. ખેલી તો એ રહ્યો છે. તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામૃતમ. ચિંતાથી મુક્ત થઈ જાઓ એ કરી રહ્યો છે. એટલે આપણે ગાઈએ છે ને, સુખાવસાને ઇદમેવ સાયં, દુઃખાવસાને ઇદમેવ દેહાવસાને ઇદમેવ ચાપ્યમ, ગોવિંદ દામો ગણમાધરે સુખાવસાને ઇદમેવ સાયં. સુખના
જીવનના અંતમાં એ જ સાર છે. જ્યારે પાંડવો મહાભારતનું યુદ્ધ જીત્યા, પરીક્ષિતની રક્ષા કરી, ત્યારે કુંતાજી આવીને કહે છે, પ્રભુ આપની કૃપાથી દુખાવસાને ઇદમેવ અગ્નિ. દુઃખ આવતું હોય, ઉત્તરા તરફ જ્યારે બાણ છોડ્યું બ્રહ્માસ્ત્ર, અશ્વત્થામાએ કરોડો સૂર્ય જાણે બાળવા આવતા હોય, ત્યારે કોઈ લૌકિકનો આશ્રય ન કર્યો. પાહી પાહી મહાયોગી દેવ દેવ જગતપતે, પ્રભુનો આશ્રય. દુઃખમાં એ જ જાણવા યોગ્ય છે. અને દેહાવસાને ઇદમેવ જાપ્યમ. દેહના અંતમાં જ્યારે ભીષ્મજી બાણશૈયા પર સૂતા છે, અંતિમ ઘડી આવી છે, પ્રભુની પ્રતીક્ષા કરતા ભીષ્મજી પ્રભુના નામનું સ્મરણ કરે છે. ગોવિંદ દામોદર માધવે. એમ જ જીવનમાં જ્યારે સુખ આવે ને, ત્યારે એ જ સાર છે. સુખ સારમ સુખ સેવ્ય પ્રભુ છે. પ્રભુને યાદ ભૂલતા નહીં સુખના દિવસો. દુઃખમાં તો જ્યારે કોઈનો સાથ ન મળે ત્યારે ભગવાન યાદ આવી જાય બધાને, પણ સુખમાં જ્યારે એમ લાગે ને કે મારી બુદ્ધિ ને મારો પુરુષાર્થ, ત્યારે ભગવાન ભૂલાઈ જાય છે. એ સમયે પ્રભુને ભૂલવાનું. જો માણસ સુખમાં પ્રભુને યાદ કરે ને, ભૂલે નહીં, તો દુઃખ કાહે કો હોય. દુઃખ આવે જ સામે. સુખમાં ભૂલી જાય એટલે ભગવાનને યાદ અપાવવું પડે કે મને ભૂલી ગયો, લાવ દુઃખ આપું તો હું તને યાદ આવું. પણ જે સુખમાં જ યાદ કરતો હોય તો ભગવાનને દુઃખ આપવાની જરૂર જ નથી. અને ભગવાન દુઃખ આપતા જ નથી. આ તો માણસના કર્મો દુઃખોને નોતરા આપે છે. ભગવાન પાસે જે વસ્તુ હોય એ આપે ને. કોઈ એમ સૂર્યને કે તું દિવસે ભલે નીકળે, રાત્રે નીકળીને બતાવ ત્યારે તને ગણું. સાચો કહું તને. બસ સૂર્ય કે હું નીકળું તો રાત રહે જ નહીં. મારો અભાવ જ રાત છે, એમ ભગવાનનો અભાવ જ દુઃખ છે. કારણ કે ભગવાન પાસે દુઃખ છે જ નહીં. પોતે આનંદ રૂપ ભગવાન છે. આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ, પોતે આનંદ રૂપ જ છે. તો જ્યાં ભગવાન હોય તો દુઃખ આવે જ કેમ? ભગવાન ભૂલવું એ જ દુઃખ છે. કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ, જબ તબ સુમિરન ભજન ન હોય. હનુમાનજી તો કહે વિપત્તિ એ જ છે જ્યારે તારું સ્મરણ ભજન અને સેવા ન બને, એ જ ઘડી મારા માટે વિપત્તિ સમાન છે. ઉદ્વેગ શબ્દ થી પ્રારંભ થયો છે શિક્ષાપત્ર. અને બે જગ્યાએ મહાપ્રભુજી યાદ કર્યા ઉદ્વેગ શબ્દને. એક નવરત્નમાં અને તેનું સેવા ફલમાં કહ્યું કે સેવાના 3 પ્રતિબંધ કયા છે. સેવાફલ નામના ગ્રંથમાં મહાપ્રભુજી 3 પ્રતિબંધ બતાવે છે. અને એ છે ઉદ્વેગ પ્રતિબંધો વા ભોગો વા સ્યાત બાધકમ. ઉદ્વેગ, પ્રતિબંધ અને ભોગ, આ 3 સેવાના બાધક છે. સેવાફલ નામના ગ્રંથમાં કહ્યું છે. જેમ 3 ફલ કયા એમ 3 બાધક પણ કયા છે સેવા. અલૌકિક સામર્થ્ય, સેવોપયોગી દેહ આદિ આદિ જે ફળ કયા, તો આ 3 બાધક સેવામાં કયા. એક કયું ઉદ્વેગ. ઉદ્વેગ એ સેવામાં બાધક છે. અને એટલા માટે જ આપણે ત્યાં લૌકિક આવેશયુક્ત ચિત્ત હોય ત્યારે પ્રભુ સન્મુખ નથી જતું. 3 પ્રકારની એષણા શાસ્ત્રોએ કહ્યું છે: લોકેશના, ઉત્તરેશના અને વિત્તેશના. આ 3 એષણા દોષ કયા છે. અને એટલે જ સૂતક અને પિંડુ હોય ત્યારે ભગવત સેવા નથી કરવા દેતા. એનું કારણ મૂળ એ છે કે ત્યારે માણસનું ચિત્ત લૌકિક આવેશવાળું હોય છે. અને લૌકિક આવેશવાળું ચિત્ત હોય ત્યારે પ્રભુ સન્મુખ ન જવાય. કારણ કે ત્યારે સંસારિક ચિત્ત થયેલું છે. મનમાં સંસારનો આવેશ, અને એટલા માટે પ્રભુ સન્મુખ નથી જતું. ઉદ્વેગ પ્રતિબંધ છે. અને એટલા માટે પ્રભુ સન્મુખ જ્યારે પણ જાઓ ત્યારે મનમાં સંસાર રાખીને નહીં, ભગવત ભાવ રાખીને. વૃત્રાસુર ચતુશ્લોકીના 4થા શ્લોકની સુંદર ટીકા લખતા ગુસાઈજી પ્રભુચરણ સ્વતંત્ર જે લેખ બતાવવામાં આવ્યો છે, બહુ સુંદર વાત કરે. વૃત્રાસુર ચતુશ્લોકીના 4થા શ્લોકમાં વૃત્રાસુર કહે છે: મમોત્તમ શ્લોક
कजनेषु सख्यम् संसार चक्रे भ्रमतस्व कर्मभिः त्वन्माययात्मा मजदार के स्वासक्तचित्तस्य न भूयात्। ममोत्तम श्लोक जनेषु सख्यम्। हे प्रभु, उत्तम श्लोक जनो आपना भगवती जनोમાં મારું સાખ્ય થાય। संसार चक्रे भ्रमतस्व कर्मभिः त्वन्माययात्मा मजदार केः स्वासक्त चित्तस्य न भूयात्। આ સંસારના સ્વજનોમાં મારું ચિત્ત આસક્ત ન થાય। એટલે કે ત્યાં ટીકામાં અદ્ભુત વાત લખતા કહ્યું, આચાર્ય કહે છે કે જ્યાં સુધી મારું ચિત્ત આપને મળવા માટે તૈયાર ન હોય ત્યાં સુધી પ્રભુ આપ ન મળતા। જ્યાં સુધી મારું ચિત્ત સંસારમાં આસક્ત હોય એવી પરિસ્થિતિમાં આપ મળતા નહીં, કારણ હું આપને માણી નહીં શકું। મારું મન જો લૌકિક આવેશ વાળું હશે અને આપ મળશો તો લૌકિક મનથી આપ અલૌકિક છો, એવા અલૌકિક પુરુષોત્તમને હું માણી નહીં શકું, પામી નહીં શકું। અને એટલા માટે મારું મન જ્યારે આપને મળવા સંપૂર્ણ રીતે તૈયાર હોય, સર્વ લૌકિક આસક્તિઓ નાશ પામી ગઈ હોય, ત્યારે આપ આવીને મળજો। જેથી મારું મન વહેંચાયેલું ન હોય, કેવલ આપનામાં લાગેલું, આપના માટે જ જ્યારે મન રહે ત્યારે આપ આવીને મળજો। અને એટલે ઉદ્વેગ બાધક છે સેવા। અને એટલે મનમાં જ્યારે બહુ લૌકિક આવેશ હોય ત્યારે પ્રભુની સન્મુખ નથી જતા। સેવામાં દોષ છે। પ્રાચીન આચાર્યોના વચનામૃતમાં આવે છે, આટલા સેવાના દોષ કયા છે? એક, લૌકિક આવેશ યુક્ત ચિત્ત એ સેવાનો દોષ છે। તમે સેવામાં હો ત્યારે કેવલ કેવલ પ્રભુના બનીને રહો, એ સિવાય એ તમારો બીજો કોઈ એ ઘડીએ પરિચય ન હોવો જોઈએ। જ્યારે તમે સેવામાં છો ત્યારે પ્રભુના બનીને સેવા કરો, એના થઈને એની સેવા કરો। દેવો ભૂત્વા દેવમ યજેત। એના જેવા તો ન થઈ શકાય, પણ એના તો થઈ શકાય। શાસ્ત્ર તો એમ કહે છે કે દેવ જેવા બની દેવની સેવા કરો, પણ એના જેવા નથી થઈ શકતા, પણ એના તો થઈ શકીએ। હે કૃષ્ણ, હું તારો છું। એટલે તો પંચાક્ષર આપણે યાદ કરીએ છીએ ઠાકોરની સન્મુખ, અને જીવ યાદ કરે છે કે હું તારો છું, મારું જે કંઈ પણ છે તારું છે, અને એટલે મારું મન પણ તારું છે। તાવકાહ ગોપીજનો પણ ગોપી ગીતમાં કહે છે, જયતિ અધિકાર કરવા માટે સમર્પણ જરૂરી છે। જ્યાં સુધી સમર્પણ પૂર્ણ નથી થતું ત્યાં સુધી અધિકાર કરવાનો અધિકાર નથી। જેટલા તમે ભગવાનના થાવ, ભગવાન એટલા તમારા થતા જાય, એટલો ભગવાન પર તમારો અધિકાર થતો નથી। આ ગોપીઓ ભગવાનને લડે છે, હે કપટી પિતમ યોષિતા કસ્ત્યજે નિશી,
તારા જેવો કોણ કપટી હશે? કેવા કેવા શબ્દોના પ્રયોગ કરે છે ગોપી. પણ એ ત્યારે થઈ શકે ત્યારે સમર્પણ થયું. સમર્પણ થાય તો જ અધિકાર. તમારે જેને પોતાનો કરવો હોય પહેલા એના થવું પડે. પિયા કહે સો કીજીએ આપ હી તે વશ હોય. આપણા પ્રસંગોમાં આવે છે કે પેલી અકબર બાદશાહની રાણી અને રાજા એને જે કે એમ જ કરે. એટલે બીજી રાણીઓને થયું કે આને કંઈક ટોટકા કે કંઈક તંત્ર મંત્ર કરાવી લાગે છે. શોધ કરી તો ખબર પડી કે રાજાને આણે કોઈ માદળિયું પહેરાવ્યું છે અને ગુસાઈજી આ માદળિયું આપ્યું છે. કે આ રાણી ગુસાઈજી પાસે ગઈ અને વિનંતી કરી કે જરા કંઈક એવી કૃપા કરો કે પતિ મારે વશ થઈ જાય. ત્યારે ગુસાઈજીએ કાગળ પર કંઈક લખી આપ્યું અને કહ્યું કે આ લઈ જા, રાજાને પહેરાવી દે. એટલે રાણીએ ફરિયાદ કરી કે તમારી અંદર કંઈક તંત્ર મંત્ર કરાવ્યું છે, ખોલીને જુઓ આજે માદળિયું છે. અને રાજાએ ખોલ્યું તો એમાં એક દોહો લખ્યો અને ગુસાઈજી એટલું લખ્યું હતું કે કામન ટોમન ટોટકા ये सब डारो धोए पिया કહે સો કીજીએ આપ હી તે વશ હોય. કે આ તંત્ર મંત્ર બધું ધોઈ નાખો, એ કે એમ કરો તો આપણે વશ થઈ જશે. તમારે જેને વશ કરવા હોય એની આજ્ઞાનું પાલન કરો. જો આ પરણીને નવી બહુઓ જ્યારે સાસરે જાય ને અને એ જો એમ ઈચ્છતી હોય કે સાસરાવાળા બધા એનું કહ્યું કરે તો એનો એક મંત્ર એ જ છે કે 1 વર્ષ સુધી એને ના નહીં પાડવાની કોઈ વસ્તુ. હા થઈ જશે, હા થઈ જશે, હા થઈ જશે, ગેરંટેડ કહું છું. પછીના 60 વર્ષ એ જે કહેશે એમ ઘરમાં થશે. કારણ કે હા પાડવાની એને આદત પાડી દીધી. આમાં શું ના પાડવાની આદત પાડી દો, આ નહીં થાય, આમ નહીં થાય. ના પાડતા આપણે જ સામેવાળાને કરીએ છીએ અને તમે હા પાડવાની આદત પાડી દો પછી એ જે કે એમ જ બધા ઘરવાળા છે. પણ 1 વર્ષનું ધૈર્ય જોઈએ. તકલીફ એ જ છે કે માણસને ધૈર્ય નથી રહેતું. તકલીફ એ જ છે કારણ કે એને એ જ સેકન્ડે ઉકેલો જોઈએ છે. જેને ઉકેલો જીવનમાં મેળવવા હોય મુશ્કેલીઓના એને ધૈર્ય રાખતા છે. કારણ કે દરેક ઉકેલો એમને નથી મળતા, તરત નથી મળતા. થોડીક ધૈર્ય માણસ રાખે તો સારો ને લાંબો ઉકેલ મળે. પણ એ ધીરજ માણસમાં નથી હોતી એટલે ઉકેલો નથી કરતા. કારણ કે જયારે ગુચ્ચમ પડી હોય ને દોરીમાં અને જેટલી ઉતાવળથી ઉકેલવા જાવ એટલી ગુચ્ચમ વધારે થતી જાય. આ આપણા જીવનમાં આવું જ થાય છે. આપણા મુશ્કેલીઓના ઉકેલ તાત્કાલિક જે કરવા જઈએ છે ને એમાં વધારે જીવન ગૂંચવાઈ જાય છે. અને પછી એવું ગૂંચવાઈ જાય કે પછી દોરી તોડવી જ પડે. અને આપણા જીવનમાં એવું થાય પછી દોર સંબંધોની તોડવી પડે. આ ઉકેલ મેળવતા નથી આવડતું. ઉદ્વેગ તો લૌકિક ચિત્તથી પ્રભુનું સન્મુખ જવું આ સેવાનો દોષ છે. બીજું, સેવાની તત્પરતા ન રાખવી ચિત્તમાં, આ પણ દોષ છે. 4 વાર કે પછી ઉભો થઈને જારી ભરે તો એ જારી આરોગવાનો ઠાકોરજીને આનંદ ના આવે. સેવા કરવાની તત્પરતા તો મંદ ઉત્સાહ એ સેવામાં દોષ છે. મંદ ઉત્સાહ, કરીશું, થશે, આજે નહીં કાલે કરીશું. આવું જે કાળ પર સેવામાં ટાળે, લૌકિક હોય એને ટાળવું, અલૌકિક હોય એને ઝડપી લેવું. લૌકિક કાર્ય આવ્યા આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે. અલૌકિક વિચાર મનમાં આવ્યો હોય ને એને ટાળવો નહીં, તુરંત ઝડપી લેવો. ત્રીજો અપરાધ સેવાનો કયો, કંજૂસ સ્વભાવ. પોતાના માટે સારામાં સારું માણસ ગોતવા જાય. હવે જે આ કિંમત આવી ગમતી વસ્તુ છે તો ભાવતાલ નહીં કરાવો. લોકો એમ અને ઠાકોરજી માટે લેવા જવું, દુકાનવાળાને 10 વાર યાદ અપાજો ઠાકોરજી માટે લેવાનું બરાબર કરી દે. પ્રભુનું હોય એટલું કસી કસીને લેવાનું અને આપણું ગમતું હોય પછી ભાવ નહીં જોવા. આપણે ત્યાં તો વાર્તામાં આવે ને પેલું 1.25 રૂપિયાનું ગુલાબ અને એને એમ થયું કે આ તો કેવું સુંદર ગુલાબ મારા ઠાકોરજી માટે છે, પ્રભુને લાયક છે. અને બોલી ચાલી. સામે કોઈ યવન આવ્યો, એને એના પ્રિયતમા માટે લઈ જવો હતો. 10 રૂપિયા, 100 રૂપિયા, 1000 રૂપિયા અને એ 1.25 રૂપિયાનું ગુલાબ 1.25 લાખમાં ખરીદ્યું કે મારા પ્રભુની વસ્તુ બીજી કોઈ લૌકિક વસ્તુમાં ન વપરાય. એકવાર સંકલ્પ કર્યો કે આ ઠાકોરજીને લાયક છે અને આ જો સંસારમાં વસ્તુમાં વપરાઈ જાય તો મારો વૈષ્ણવ ધર્મ જાય. અને 1.25 લાખનું ગુલાબ લઈને જ્યાં ઠાકોરજીના મસ્તક પર રાખ્યું ને તો ત્યાં શ્રીનાથજીનું મસ્તક ઝૂકી ગયું કે તારા ગુલાબની ભાવના રૂપિયા નહીં,
તારા સમર્પણની ભાવનાથી આજે હું મસ્તક ઝુકાવ્યું, શ્રીનાથજીનું મસ્તક ઝૂકી ગયું. આ સેવાની તત્પરતા કહેવાય. તો સેવામાં કરકસરતા, સેવામાં કંજૂસ સ્વભાવ. હા, તમારું સામર્થ્ય ઓછું હોય ને સાધારણ કરો એની વાત નથી. પોતાના સામર્થ્ય પ્રમાણે ઉત્તમ વસ્તુનો આગ્રહ રાખો. જેની પાસે કંઈ ના હોય એ તો જલ ધર્યું છે તોય ઠાકોરજી રાજી થયા, છોલે ધર્યા છે તોય ઠાકોરજી રાજી થયા. પદ્મનાભદાસજી છોલે ધરતા ને, કઢી છે, ભાત છે, શાક છે, ડગરીઓ કરે અને ઠાકોરજી એ રીતે આવે. અને જયારે ગિરધરજીને ત્યાં પધાર્યા મથુરાધીશ, ગિરધરજીએ મોટો 56 ભોગ કર્યો અને ત્યારે મથુરાધીશને પૂછ્યું, ગિરધરજી બાબા આનંદ આવ્યો 56 ભોગમાં? અને ત્યારે મથુરાધીશ બોલેલા, आनंद तो आयो पर वो आनंद नहीं आयो जो पद्मनाभ दास जी के छोला में आतो. એના છોલામાં જે મીઠાશ હતી એ આ 56 ભોગમાં નહીં. મૂળ છે સમર્પણની ભાવના. આ પૂર્ણ હોવી જોઈએ. વસ્તુ સાધારણ હોય એનો વાંધો નહીં, પણ ભાવ સાધારણ ન થઈ જવો જોઈએ. ભાવ તો ઉત્તમ જ રહેવો જોઈએ. જો આપણે ઉત્તમ વસ્તુ જ લાવી શકીએ એવું બધાનું સામર્થ્ય નથી હોતું. વસ્તુ ભલે સાધારણ હોય, સામાન્ય હોય, પણ ભાવ હંમેશા ઉત્તમ રાખો, સમર્પણ ઉત્તમ રાખો, વિચાર ઉત્તમ રાખો. ચોથો દોષ સેવાનો કયો? અવ્યવસ્થિત સેવા કરવી. એ પણ સેવાનો અપરાધ છે. ક્યારેક ખીલોના પડી જતા હોય, ગાડીની ક્યાંક જતી હોય, નેવરો આડોવડો લપેટ્યો હોય, બંટા ક્યાંક જતા હોય ને શિંગાર આડાવડા હોય, આમ અસ્ત વ્યસ્ત સેવા કરવી એ પણ દોષ છે. પ્રભુની સેવામાં બધું વ્યવસ્થિત હોવું, બધું સુઘડતાપૂર્વક હોવું. ઘણી વાર ઘરમાં સૌથી ગંદુ કોઈ જગ્યા હોય તો મંદિર, બધાને ના હોય અહીંયા તો અડતા જ નહીં એટલે ચોખ્ખું થાય જ નહીં. સૌથી ખરાબ કપડા હોય અપ્રશ્ન, કારણ કે ધોવાય જ નહીં. આ તો અડતા જ નહીં, મારા અપ્રશ્નના કપડા છે, મહિને એકવાર ધોવા જાય. તો સેવામાં સુઘડતા એનું અંગ છે. અવ્યવસ્થિત સેવા નહીં. સેવાના ઓરડામાં જેનાથી કચરો કાઢો છો એ બુહારીને પણ પગ ન લગાડે. કારણ કે ભગવત સંબંધી કોઈ પણ વસ્તુ લૌકિક નથી. ઠાકોરજીના ઉપયોગમાં જે પણ વસ્તુ આવે છે એની જોડે લૌકિક વ્યવહાર નહીં કરે. એ ભલે પીછવાઈ હોય, ખંડપાટ હોય, સિંહાસન હોય, આરસી હોય, બુહારી હોય, ગમે તે વસ્તુ હોય, પણ જે પ્રભુના ઉપયોગમાં આવે છે એ ભાવાત્મક વસ્તુ છે. એ કોઈ ને કોઈ ગોપીજનોના ભાવથી બિરાજે છે, એટલે એને લૌકિક વ્યવહારની ક્યારે પણ એ વસ્તુ જોડે કરવું. એ ખંડપાટ, સિંહાસન જે પણ હોય એને બધી સુઘડતાથી સુંદર રીતે, કોઈ ખીલોના પણ પડી ન જવા જોઈએ છે. હા, અચાનક પડી જાય ઠીક છે, પણ સાવધાની તો રાખવી જ, કારણ કે બધું ભાવાત્મક છે. એ હાથી, ઘોડા, ગાય એ બધું કોઈ ને કોઈ ભાવે ત્યાં બિરાજે છે. એની આખી ભાવના છે. સ્વરૂપ ભાવના, લીલા ભાવના, ભાવ ભાવના, ત્રણેય પ્રકારની ભાવના. આગળ જયારે જેમ જેમ પ્રસંગ નીકળશે ચર્ચા કરીશું. એ વિવેક રાખો. સજાવટમાં પણ ગોપીઓ હોય, ગાય હોય, એ બધી વસ્તુનો જયારે પ્રભુની સન્મુખ કરો પછી એનોમાં અલૌકિક ભાવ રાખો. પછી એમને વિચારો કે આ તો લાકડાના કટિંગ છે ને ગોપો છે ને ગોપીઓ છે. અને એ પણ વિવેક રાખો કે મનોરથમાં કયા મનોરથમાં ગોપી આવે, કયા મનોરથમાં ગ્વાલ આવે, કયા મનોરથમાં ગાય આવે, કયા મનોરથમાં ના આવે. આપણે તો શું થાય, જે પણ મનોરથ કર્યો ઘરમાં જે બધું લાવે બધું ગોઠવી દઈએ. એનો પણ વિવેક છે. એ બધા મનોરથમાં ગાયો ના આવે, બધા મનોરથમાં ગોપ ના આવે. તો આપણે વિવેક છે કે દરેક મનોરથની સજાવટમાં કઈ કઈ વસ્તુ આવે ને કઈ વસ્તુ ના આવે. આપણે તો જે ભેગું કર્યું, અષ્ટસખા લાવ્યા તો એ, ગાયો લાવ્યા તો એ, જે લાવ્યા બધું ગોઠવી દીધું. તો બધા મનોરથમાં બધું નથી આવતું. એ વિવેક જાણવો છે. તો મૂળ વાત જે કરી રહ્યો હતો, ઉદ્વેગ પ્રતિબંધ. અહીંયા હરિરાયજીએ શરૂઆત જ શિક્ષાપત્રની સદા ઉદ્વેગ શબ્દથી પ્રારંભ કર્યો. સેવામાં 3 બાધક કયા? ઉદ્વેગ, બીજું કયું છે પ્રતિબંધ. પ્રતિબંધ 2 પ્રકારના મહાપ્રભુજી સમજાવે છે, જીવકૃત પ્રતિબંધ અને ભગવતકૃત પ્રતિબંધ. આ 2 બાધક છે. એક છે જીવકૃત પ્રતિબંધ, આપણા લૌકિક સ્વજનો, સગાઓ, સંબંધીઓ આપણને સેવા કરતા રોકે. આપણી પરિસ્થિતિઓ, ઘણાને બહુ ઈચ્છા હોય સેવા કરવાની, પણ સંજોગ જ ન હોય.
એની પરિસ્થિતિ એવી કોઈ ન કરી શકે, આજીવકૃત. અને બીજો છે ભગવત પ્રતિબંધ. ઠાકોરજી જ ન ઈચ્છતા હોય કે આના હાથની મારે સેવા નથી લેવી, એવું જો પ્રભુ ઈચ્છે, એ છે ભગવત કૃત પ્રતિબંધ. કે પ્રભુ જેવી ઈચ્છા રાખે છે કે મારે આના હાથની સેવા લેવી નથી, તો એ ગમે તેટલા પ્રયાસો કરે પણ એના ઘરે ઠાકોરજી બિરાજે નહીં. ત્યારે એમ માનવું કે આ ભગવત કૃત પ્રતિબંધ છે. અને ત્રીજું છે ભોગ, જીવની ભોગ વૃત્તિ. આ બાધક થયા છે સેવાને. તો અહીંયા હરિરાયજી પ્રથમ શ્લોકમાં વર્ણન કરતા બોલ્યા, સદોદ્વિગ્ન મનઃ કૃષ્ણ દર્શને ક્લિષ્ટમાનસઃ લૌકિકં વૈદિકં ચાપી કાર્યં કુર્વન્ન નાસ્તયા. જેનું મન લૌકિકમાં અહમતા મમતાને કારણે સદા ઉદ્વેગમાં રહેતું, અને હું માનું છું કે અહીંયા બેસેલો દરેક જીવ એવો છે, કોઈ ને કોઈ ઉદ્વેગ એના મનમાં જરૂર છે. તો એ જીવે શું કરવું એનો ઉપાય બતાવો. ગોપેશ્વરજી આમાં ટીકા લખતા કહે કે દુઃખી મનથી પ્રભુની સન્મુખ જાઓ ને, તે જોઈને પ્રભુના મનમાં પણ ઉદાસી આવે છે, અને એને કારણે પ્રભુ ઉદાસ થઈ જવાને કારણે જીવનું કાર્ય સિદ્ધ થતું નથી. પ્રભુ પાસે ન માંગીએ, માંગે પસ્તાવો થાય, ઉદાસી આવે નાથને વ્યાપાર સરીખું જણાય. ભક્તિ પોષણમાં દયારામભાઈ કહે છે, પ્રભુના મનમાં ભક્તના હૃદયમાં રહેલો ઉદ્વેગ જોઈને ઉદાસીનતા આવે છે. પ્રભુ ઉદાસ બની જાય, અને ઉદાસ થયેલા હોઈએ તો જીવના મનોરથોને સિદ્ધ કરતા. જો જ્યારે તમારો મૂડ ન હોય ત્યારે ગમે તેટલી સારા વસ્તુઓ આપે, શણગાર આપે, ઘણું બધું આપે, પણ મૂડ ન હોય તેમાંથી એકે વસ્તુ તમને આનંદ આપી શકે. એમ જ ભક્તના ચિત્તમાં ઉદ્વેગ જોઈ પ્રભુનું મન ઉદાસ થઈ જાય, અને ઉદાસ થઈ જાય પછી તમે ગમે તેટલા શૃંગાર ધરો, સામગ્રી ધરો, મનોરથ કરો, પણ ઉદાસ થયેલા પ્રભુને આનંદ આવતો નથી, અને આનંદ નથી આવતો એટલે જીવના મનોરથો સિદ્ધ થતા નથી. અને એટલા માટે પ્રભુ ઉદાસીન ન થાય એટલા માટે વૈષ્ણવે ઉદ્વેગ વાળા મનથી પ્રભુની સન્મુખ નહીં જવું. જો આપણે એમ કહીએ કે આજે આ મનોરથ છે, આજે દર્શન કરવા જઈએ, આજે આ મનોરથ છે, આજે દર્શન કરવા જઈશું, તો ઠાકોરજી તો 12 મહિના એ જ હોય છે, પણ આ મનોરથ છે એટલે દર્શન કરવા જવું, આવું કેમ? પ્રભુ કઈ બદલાઈ જતા નથી. એ મનોરથમાં બિરાજેલા ઠાકોરજી તો એ જ છે 365 દિવસ. તો એમ ન જતા હોઈએ અને મનોરથ છે એટલે જવું, આવું કેમ? તો આચાર્ય ભાવ બતાવે છે કે મનોરથમાં પ્રભુ બિરાજે એટલે મનોરથમાં બિરાજેલા પ્રભુ એ મનોરથની લીલાના આવેશમાં બિરાજેલા. લૌકિક ભાષામાં કહું તો મૂડમાં હોય છે ઠાકોરજી. અને કોઈ વ્યક્તિ મૂડમાં હોય, કાયમ તમે કોઈ વસ્તુ લેવા જતા હો પણ ના જ પાડતો હોય, પણ મૂડમાં બેઠો હોય ત્યારે કોઈ હમણાં જઈને માંગ આપી દેશે. અને મૂડમાં માણસ બેઠો હોય ત્યારે તમે જઈને કહો કે આ કામ કરો, ઠીક છે ચલો આનંદમાં, ચાલ આજે કરી આપીશ. એમ જ આપણે રોજ દર્શન કરવા જતા હોય પણ કાર્ય સિદ્ધ ન થતું હોય, પણ મનોરથમાં ઠાકોરજી મૂડમાં હોય છે, અને ત્યારે સન્મુખ જાઓ ને તો તમારું કાર્ય સિદ્ધ થઈ જાય. પ્રભુ એ કાર્ય સિદ્ધ કરી દેતા, કારણ કે એ આવેશમાં, આનંદમાં બિરાજેલા, એ લીલાના આવેશમાં બિરાજેલા. તો કહ્યું જેનું મન સદાય સંસારમાં ઉદ્વેગિત રહેતું હોય, અને બીજું લક્ષણ આપ્યું દર્શને ક્લિષ્ટ માનસ, અને જેના મનમાં ભગવત દર્શનની લાલસા. આ બહુ મોટી વાત છે. પ્રભુ માટેની લાલસા જાગવી એ મોટી વાત. ગોપીઓ ગોપી ગીતમાં કહે છે ને